આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં રજાઓ જાહેર, તે બાબતનો પરિપત્ર થયો આખરે જાહેર. રાજ્યમાં અમુક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે અને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, અતિ ભારે વરસાદને પગલે વલસાડ જેવા જિલ્લાઓમાં 8 જુલાઈએ એટલે કે આજે તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા અતિ ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જિલ્લાના તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મંગળવાર તારીખ 8 જુલાઈ 2026ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. આદેશનો આધાર જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની સુરક્ષા હેતુસર આ નિર્ણય લેવાયો છે. કોને લાગુ પડશે? તો જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કેજી અને આઈટીઆઈ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા રહેશે તેમજ શિક્ષણ ચાલુ રહેશે. શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે બંધ ના રહે તે માટે જ્યાં શક્ય હોય ત્યાં ઓનલાઈન અથવા અન્ય વૈકલ્પિક માધ્યમો દ્વારા અભ્યાસ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરવામાં આવી છે, બિનજરૂરી બહાર ના નીકળો. વરસાદી પરિસ્થિતિ દરમિયાન સંપૂર્ણ સાવચેત રાખો. પાણી ભરાયેલા રસ્તા, નદી નાળા નજીક ના જવું, તંત્રની સૂચનાઓનું પાલન કરો વગેરે. તો આ સંદેશનો સુરત અમલ કરવા તમામ શાળાના આચાર્યો અને સંચાલકોને સૂચના આપવામાં આવી છે. ડોક્ટર રાજેશ ટંડેલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તેમને તેમજ ડીબી વસાવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને વિદ્યાર્થીઓની સલામતી અમારી પ્રાથમિકતા છે તેવું તેમનું કહેવું છે. તેમને કહ્યું છે સુરક્ષિત રહો, સતર્ક રહો, સાથે રહીને આ પરિસ્થિતિનો સામનો કરો. તે માટેનો જિલ્લા શિક્ષણ અધિકારી વલસાડ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.